અભણમાંથી જે આપણા ઉપર કલંક હતું, અશિક્ષિત સમાજ, એ સમાજને અભણ જેવા શબ્દોથી મુક્ત કરવાનું, એમાંથી આઝાદી અપાવવાનું આજે શુભ કાર્ય થઈ રહ્યું છે. મિત્રો, 21મી સદી જ્ઞાનની સદી છે અને આ જ્ઞાનની સદીની અંદર મારા ઠાકોર સમાજનો એક દીકરો દીકરી શિક્ષિત બની અને દુનિયાની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે, એના માટે શિક્ષણની જરૂર છે. ક્ષણની અંદર શિખર પર પહોંચાડે એનું નામ શિક્ષણ. આપણે દરેક સ્કૂલોની અંદર જઈએ છીએ અને દરવાજા ઉપર લખ્યું હોય છે કે સા વિદ્યા વિમુક્તે, દુનિયાના બધા દુઃખોમાંથી તમને જો કોઈ મુક્ત કરી શકતું હોય તો એ વિદ્યારૂપી ધન છે. મિત્રો, આપણે પ્રતિજ્ઞા કરીએ કે હું મારી આવનારી પેઢીને શિક્ષણ યુક્ત અને મા સરસ્વતીના ઉપાસક બનાવીશું. એટલે આપણા વડીલોએ કહ્યું છે કે અભણ અને આંધળો બરોબર. આપણા શાસ્ત્રની અંદર કહ્યું છે કે ન ચોર હાર્યમ ન રાજ્ય હાર્યમ ન માતૃભાજ્યમ ન જબહારકારી વે કૃતે વર્ધતે એવમ નિત્યમ વિદ્યા ધનમ સર્વધન પ્રધાનમ. એનો મતલબ છે કે ભાઈઓ, ન ચોર હાર્યમ, જેને ચોર